ગાઈસ આજ બ્લોગનો બીજો દિવસ થયો છે તો અમે આજ ગાઈસ બગીચે રમવા જઈશું અને મોજ મસ્તી કરશું તો આગળ જોયા રહેજો. ચલો ટીમ જાય છે ગાઈસ, તમે જોઈ શકાશો. આ નવો કંઈક આવ્યો છે બાંગડું. આ હે આને તો તમે ઓળખતા જ ઈશ્વર નામ ગોધરો છે અને આ અમારો જિગ્નેશ કવિરાજ અને આ તો હેમાંગ ના માનું હેમાંગ અને આ હાર્દિક પાંડ્યા રહ્યા છીએ. હવે ચલો હાલો એક સ્ટન્ટ મારી દેખાડો. એક સ્ટન્ટ મારી દેખાડો. હા એમને એલી આનું તો મોત થઈ ગયું. હવે હાલો અમારા ગોધરાભાઈ સ્ટન્ટ કરવા છે. શું થાય છે જોઈ લ્યો. આ 2-5 થઈ ગયા. હાલો આ બીજાની વારી. હાલો લ્યો આ હે આનું તો મોત થઈ ગયું. લ્યો એમાં હવે આ શફિંગ ગંજો શું કરે ભાઈ? તું તો કર. ઓહો બહુ બઢિયા દેખ આપણે તો એવું આવડતું એ નહીં કાંઈ એટલે આપણે તો હવે મોતથી ને રહેવાનું. આપણે એ આવડતું એને ઇન્સ્ટ્રુમેન્ટ કરતા નાનપણમાં રમતા હતા. હવે કઈ 14 વર્ષ થયા મારા. જો હવે ઓલો શું કહેવાય આપણે ડેપ્સિન મારવાનું ચાલુ કર્યું છે. હવે શું થાય ચલો ચાલુ કરો. આને હાલ તો જોવા દો. લે આ તો 2-5 થઈ ગયો. લ્યો તું જોઈનો ભાઈ એવો હાર્દિક પાંડ્યા હવે ઈસ્ટર્ન મારશે. મારો પેલા જો આ પાઈકો લ્યો. ગોધરાભાઈ પાઈકા લ્યો. આશીષ કસુંદર પાઈકો. હવે લ્યો જિગ્નેશ કવિરાજ પાકી ગયો. હવે તો બેચો હાર્દિક પાંડ્યા. હાલો દા દિયો. આશીષ આઉટ થઈ ગયો. આ બીજાની વારી. હવે એ ધીમે ભાગો ધીમે. મને નો ઠોકતા કાકા. લ્યો હવે આ જાડવામાં રહ્યા. જોજો એકાદી ઠોકી નો દેતા ગાઈસ. લ્યો હવે આને ગલી કોઈ. અરે થૂકી ગયો. લ્યો હવે આપણે આગળ વધીશું. લ્યો આ તો ગોધરાભાઈ આયા થાકી ગયા. તો લ્યો હાલો જિગ્નેશ કવિરાજ આઉટ થઈ ગયો છે. હવે જો એ ઓલો રોવા માંડ્યો. થઈ ગયા છે. તો હવે લોગિન નું હવે પૂરું થાય છે એટલે એની ગેમ સમાપ્ત થઈ ગઈ. લાઈક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ. જય માતાજી.